તમારી પાસે જે કંઈ પણ લહેંગા ચોલીની પ્રોડક્ટ છે જે પ્રમાણે આપણે સ્ટાર્ટિંગમાં જો 3000 થી 4000 ની અંદર તમે આપી દો છો. ઇન જનરલી કદાચ તમે સ્ટિચિંગ કરાવો તો એ 5-6 હજાર ₹1000 એક્સ્ટ્રા થશે. હા, સુરતની અંદર જ નહીં, ઓલ ઓવર ગુજરાતની અંદર આપણે જ્યારે કોઈ પણ બ્રાઇડલ કે ભાઈ સાઇડર માટેની ચોલીઓ લેવા જાય છે અથવા તો રેન્ટ પર જાય છે તો અત્યારે એનું રેન્ટ 5-6 હજાર રૂપિયા હોય આરામથી. એ લોકો છે ને હેન્ડવર્ક કરતા હોય છે. છે. તો આ જેટલા સુરતની અંદર બ્યુટી કોર્નર છે કે જે રેન્ટ પર ચોલીને આ બધું આપે છે એના તરફથી એક હું તમને કાઉન્ટર સવાલ પૂછું, ખાલી BL ફેબ્રિક શા માટે રેન્ટ પર નથી આપતા? આ BL ફેબ્રિક નો ગોલ જ એ હતો કે લોકો રેન્ટના મતલબ ભાવ પર પરચેસ જ કરી લે કરે ને લેડીઝ કોઈ પણ બીજી વાર પહેરવાની નથી, કોઈ પણ વસ્તુ એ બીજી વાર ક્યારેય પણ નહીં પહેરે. એ ચોલી જેન્ટ્સ ગાર્મેન્ટ ની અંદર તમે નથી આવતા એનું કારણ પણ એ જ. જે તમે શાર્ક ટેન્ક માટે ડિઝાઇન કર્યું હતું તમારું જ ખુદનું હા, ગાર્મેન્ટ, બરોબર, બીજું બધું તમારું 3500 રૂપિયામાં પડે છે, તમારું 10,000 રૂપિયામાં કઈ રીતે પડ્યું? કેવું છે 50 પીસ 100 પીસ બનાવતા એટલે એનો બધો કોસ્ટ 15,000 જે છે ને બધા પીસ ઉપર ડિવાઈડ થાય. હા. તો અરાઉન્ડ બહુ એટલો બધો કોસ્ટ કરતો નથી, એટલા માટે આપણે સસ્તું આપી શકીએ. અને પેલું મેં શાર્ક ટેન્કમાં પહેર્યું હતું એ સિંગલ પીસ બનાવ્યો હતો એટલે અચ્છા, એ તો કોસ્ટલી તો થવાનું જ છે. હા.